રાજકોટને એમ્સની ભેટ આપી છે। હવે મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ આવી ગઈ છે। હવે સૌરાષ્ટ્રવાસીઓએ સારવાર લેવા માટે અમદાવાદ કે અન્ય કોઈ શહેરમાં જવાની જરૂર નથી, કારણ કે તમામ સુવિધાઓ રાજકોટમાં ઉપલબ્ધ થશે। ગુજરાતની પ્રથમ એમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને રૂપિયા 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એમ્સ સાથે જ 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી મોટી મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ પણ કર્યું છે। ગુજરાતના વિકાસના વેગ આપનારી એમ્સ છે। મહત્વનું છે કે આ એમ્સના લોકાર્પણ બાદ હવે સૌરાષ્ટ્રવાસીઓને સારવાર માટે ક્યાંય દૂર નહીં જવું પડે। ખાસિયત આપને જણાવી દઈએ તો મોબાઈલ કન્ટેનર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે। મોબાઈલ કન્ટેનર હોસ્પિટલ જે ગામે ગામ જઈ શકે તે પ્રકારની સુવિધાથી સજ્જ હશે। દુર્ઘટના સ્થળે તાત્કાલિક સારવાર માટે મોબાઈલ હોસ્પિટલ હશે, જેમાં એ તમામ આધુનિક સાધનો હશે। સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પણ નિમણૂક કરવામાં આવશે। રાજકોટના પરાપીપળિયા ગામે 1200 કરોડના ખર્ચે નિર્માણ પામશે એમ્સના 4 ઓપરેશન થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને 2 વર્ષથી ઓપીડી સેવા તો કાર્યરત છે, પરંતુ હવે આઈપીડી સેવા પણ શરૂ થઈ જશે। 250 બેડનો આઈપીડી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની નિમણૂક કરવામાં આવશે। ઇમરજન્સી વોર્ડમાં 3 ઝોન બનાવવામાં આવ્યા છે। એમ્સની વિશેષતા વિશે જણાવી રહ્યા છે। 20 જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે। એ તમામ ડિપાર્ટમેન્ટ 23 મેડિકલ સ્પેશિયાલિટીની સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે। ચાહે ગમે એટલી ગંભીર બીમારી હોય, ચાહે કેન્સર હોય, ડાયાબિટીસ હોય, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોય, એ તમામ ડિસઓર્ડર્સ, તમામ રોગોના સારવાર થઈ શકશે આ એમ્સ હોસ્પિટલમાં। દુર્ઘટના સ્થળે તાત્કાલિક સારવાર માટે પહોંચી શકે તે પ્રકારની મોબાઈલ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવશે, જે હોસ્પિટલ એક એમ્બ્યુલન્સના સ્વરૂપમાં હશે। આસાનીથી ગમે ત્યાં જઈ શકશે। એમાં ખાસ આધુનિક સાધનો હશે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હશે અને એ તમામ સાધનો સાથે દર્દી સુધી આ મોબાઈલ હોસ્પિટલ પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। હવે દિલ્હી સુધી લાંબા નહીં થવું પડે, હવે અમદાવાદ સુધી, સુરત સુધી લાંબા નહીં થવું પડે, મુંબઈ નહીં જવું પડે સારવાર કરાવવા માટે। એ તમામ આધુનિક સારવાર હવે રાજકોટમાં થવા જઈ રહી છે। રાજકોટની આસપાસના જે વિસ્તારો છે, ખાસ કરીને જામનગર, વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર આવરી લઈએ અને કચ્છનો વિસ્તાર પણ આવરી લઈએ તો એ તમામ લોકોને હવે આધુનિક સુવિધાઓ, આધુનિક સારવાર મળી રહેશે રાજકોટમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સનું ઉદ્ઘાટન કર્યું છે। ઓપીડી સેવા તો શરૂ હતી, પરંતુ આઈપીડી સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાત પણ અતિ વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાને આપી છે। देश के आदरणीय प्रधानमंत्री